બાળકોને શબ્દોથી વધારે વાતાવરણ શીખવે છે. તેમને શું શીખવવું એથી વધુ મહત્વનું છે કે તેઓ કયા વાતાવરણમાં મોટા થાય છે. સંસ્કાર ઉપદેશથી નહીં પરંતુ દૈનિક વર્તનથી વિકસે છે. સ્વચ્છ, સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ બાળકોના વ્યક્તિત્વને ઘડે છે. બાળકો જોઈને શીખે છે, સાંભળીને નહીં. યોગ્ય વાતાવરણ આપશો તો શીખવાની પ્રક્રિયા આપમેળે શરૂ થાય છે. સાચું શિક્ષણ વાતાવરણમાંથી જ જન્મે છે. આજની વાર્તા બાળકોને શીખવવાની જરૂરિયાત નથી, પણ જે શીખવાડવાનું છે તેવું વાતાવરણ આપો. આજની આ ભૂમિકાના સંદર્ભમાં મારે એક રાકેશ નામના બાળકના અનુસંધાનમાં વાત કરવી છે. એક ગામની અંદર રાકેશ, એના માતા પિતા અને સાથોસાથ એના કાકા અને કાકી પણ સાથે રહેતા હતા. રાકેશ બહુ હોશિયાર હતો અને એના જે કાકા હતા એ ખૂબ સારા ચિત્રકાર હતા અને ખરેખર શિલ્પકાર પણ હતા. એ પોતે ખૂબ ઉત્તમ કક્ષાના, જેને આપણે એમ કહી શકાય કે કદાચ દેશ લેવલના, રાષ્ટ્ર લેવલના એક સારામાં સારા શિલ્પકાર અને ચિત્રકાર હતા. એ પોતાના જે ભત્રીજો હતો રાકેશ, એ પણ પોતાના જેમ જ એ સારો શિલ્પકાર બને એવી એની ઈચ્છા હતી. પણ એ પોતે આ ક્ષેત્રના નિષ્ણાંત હતા, પણ એની સાથોસાથ એ મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપર પણ ઘણું જાણતા હતા. અને એ માનતા હતા કે બાળકોને કોઈ વસ્તુ શીખવાડવાની જરૂર નથી, માત્ર એને વાતાવરણ આપો અને એ વાતાવરણની અંદર બાળક આપોઆપ જેને શીખવું છે એ શીખી લેશે. એટલે જ્યારે ખરેખર એના કાકા કોઈને કોઈ શિલ્પકલા કરવા માટે બેસતા, ત્યારે શરૂમાં તો એ જે રાકેશ હતો એ રાકેશ એની પાસે જતો નહીં. એના કાકા બહુ સારું શિલ્પ કરે, શિલ્પો બધા તૈયાર કર્યા, એણે તૈયાર કરીને રૂમમાં પણ રાખે અને કેટલાક એના ફોટાઓ પણ આ રાકેશને બતાવે. ધીમે કરતાં રાકેશના મનમાં પ્રશ્ન થયો કે હું કંઈ શિલ્પકળા કરું તો? ત્યારે એના કાકા એમ કહે છે કે બેટા, તારે શિલ્પકળા જો શીખવું હોય તો જાઓ, મારી પાસે બેસી જા. એટલે તરત જ એ રાકેશે પોતાના કાકાની પાસે જઈ અને બેસવાનું શરૂ કર્યું. કાકા જે રીતે એ શિલ્પને, એટલે કે કોઈ પણ પથ્થર ઉપર કે કોઈ પણ આરસ ઉપર હથોડી મારે તો એ જ રીતે એ બરોબર જોવાનો પ્રયત્ન કરે. નાના સાધનો જે એના હોય એ પોતે રાખી લે. કાકા એમ કહે કે મને આ સાધન આપ એટલે એ આપે, આ સાધન આપ એટલે એ આપે. અને ધીમે એને પોતાને રસ પડવા માંડ્યો. પણ તેમ છતાં પણ માત્ર એના કાકા એને એક પણ વાત ન કરે કે બેટા આ રીતે તમારે આરસ પથ્થર ઉપર આપણે કોઈ ઘા કરવો જોઈએ, આ રીતે આપણે આમ, કંઈ નહીં. માત્ર ને માત્ર એને જોવાનું અને જોયા પછી એ કોઈ પણ બાબતનો પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ આપવાનો. અને આમ ઘણા દિવસો ચાલ્યું અને ઘણા દિવસ ચાલ્યા પછી રાકેશના મનમાં પ્રશ્ન થયો કે મને પણ શિલ્પકળા તો આવડી જ ગઈ છે કે. ત્યારે એના જે કાકા હતા એણે એમ કીધું તો કરી બતાવો. અને એણે ધીમે કર્યું. એક કોઈ ચોક્કસ ભગવાનની મૂર્તિ એણે બનાવી અને બનાવ્યા પછી એણે, એના કાકાએ એમ કીધું, ઓહ બેસ્ટ, તને તો બહુ સારું આવડી ગયું, મારા કરતાં પણ સારું આવડી ગયું. ત્યારે એ જે રાકેશ હતો એ રાકેશે એમ કીધું કે તમે મને શીખવાડ્યું છે. ત્યારે એના કાકા એમ કહે છે કે ભાઈ રાકેશ, મેં તને કાંઈ શીખવાડ્યું નથી, તું તારી મેળે શીખી ગયો છે. તારામાં આવડત એની મેળે આવી ગઈ છે, કારણ કે તે હું જે શિલ્પકળા કરતો હતો, ક્યારેક ચિત્રકામ કરતો હતો, એ તું બરોબર સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતો હતો. ક્યાં શું, કેવી રીતે લીટી દોરાય, કેવી રીતે હથોડીનો ઘા કરાય, તો તું બરોબર જોતો હતો.
અને તને એ વસ્તુ ગમતી હતી અને તને એમાં રસ હતો, એટલે તું ધીમે 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 તારામાં આ જે શીખવાની જાગૃતિ હતી એ આપોઆપ વિકસી ગઈ. મારે તને કંઈ શીખવાડવું નથી પડ્યું, અને મારે તો માત્ર તને એક જ વાત કહેવાની હતી કે હું જે કરું છું એ તું જોઈ રહીશ. મેં તને કોઈ દી એમ કીધું ખરું કે અહીંયા તું ટાંકણો મારજે? મેં તને કોઈ દી એમ કીધું ખરું કે આ હું ચિત્ર દોરતો ત્યારે તું બરોબર આ રીતે દોરાય, મોઢું આમ કરાય, આ રીતે? મેં તને કોઈ દી કીધું નથી. અને આ ભૂમિકા ઉપર એક ને એક દિવસ રાકેશ એ પણ એના કાકાના લેવલની ભૂમિકાથી પણ આગળ નીકળી ગયો. સમગ્ર રાષ્ટ્રની અંદર એની નામના પણ થઈ, અને એના જુદા જુદા શિલ્પો અને જુદા જુદા ચિત્રકળાના બહુ નમૂનાઓ, એના કેટલાય પ્રદર્શનો થયા, અને આ પ્રદર્શનો જોવા માટે વિશ્વના કેટલાક માણસો પણ આવતા, અને એ ભૂમિકા ઉપર આ જે રાકેશ છે એ મહાન ચિત્રકાર તરીકે બન્યો. મિત્રો, આ વાર્તા આપણને શું બોધ આપે છે? આ વાર્તા આપણને બહુ ચોક્કસપણે કહે છે કે એના જે કાકાએ પોતાના ભત્રીજા માટે જે કંઈ કામ કર્યું, જે પ્રકારે એને વાતાવરણ આપ્યું, જે પ્રકારે એને જોવા માટેનો ખ્યાલ આપ્યો, એ ખ્યાલને કારણે એ રાકેશ છે એ તમામ પ્રકારની જે કંઈ શિલ્પકલા અથવા તો ચિત્રકલા એ જાણતા હતા, એના કાકા એના કરતાં પણ વધારે સારું શીખી ગયો. મારે સૌ માતાઓને કહેવું છે કે તમે તમારા બાળકોને શું બનાવવા માગો છો? તમે જો એને સારામાં સારા વૈજ્ઞાનિક બનાવવા માગતા હો, તો તમારે એને વૈજ્ઞાનિક થવા માટેની કોઈ બીજી તાલીમ આપવાની જરૂર નથી. એને શીખવાડવાની પણ જરૂરિયાત નથી, પણ એને માત્ર વાતાવરણ આપો. એટલે કે એને જુદા જુદા વિજ્ઞાનના જે પ્રદર્શનો થતા હોય, જ્યાં ખૂબ સારા ઉત્તમ પ્રકારના મોડેલો હોય, અથવા તો જે સિટીમાં વિજ્ઞાનની સંસ્થાઓ હોય અથવા તો વિજ્ઞાન કેન્દ્રો હોય, એમાં વારંવાર એને જઈ અને એ જ પ્રકારના વાતાવરણ જો આપો, તો સમય જતાં એ આપોઆપ પોતાની કલા શીખી લેશે. વૈજ્ઞાનિક થવાની ભૂમિકા એના મનમાં આવશે, અને આપોઆપ એ વૈજ્ઞાનિક બની જશે. કોઈને શીખવાડવાથી વૈજ્ઞાનિક બનાવી શકાય નહીં. કોઈને શીખવાડવાથી ઉદ્યોગપતિ બની શકાય નહીં. પણ માત્ર એને એવું વાતાવરણ જ આપો, અને એ વાતાવરણને કારણે એ ખરેખર ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર કામ કરશે. આના અનુસંધાનમાં હું તમને એક સાદો રેફરન્સ આપું કે 1999ની અંદર રાજકોટની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન હું જ્યારે વિજ્ઞાન કેન્દ્રમાં હતો ત્યારે મેં કરેલું, અને લગભગ 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ, યુવાનો, કોલેજના માણસો એ બધા જોવા આવેલા. પણ સમય એવા પ્રકારનો હતો કે એને જોવા માટેની પૂરી તક મળતી નહોતી, કારણ કે પ્રદર્શનની અંદર આઇટમો 500 કરતાં વધારે હતી અને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા. એટલે મને એક પત્રકારે પૂછ્યું કે આટલી ઝડપથી વિદ્યાર્થીઓ પસાર થઈ જાય તો એને ફાયદો શું? આ પ્રદર્શનથી શું ફાયદો થશે? મેં એમને કીધું કે માત્ર ને માત્ર એને વાતાવરણ આપવું જોઈએ. એ જે વાતાવરણ જોશે, અહીંયા કેટલા જે 500 કૃતિઓ આવી છે, આ 500 કૃતિ બનાવનાર જે કોઈ વિદ્યાર્થીઓ છે એના સાથે વાતો કરશે. કદાચ એને વિજ્ઞાનનું કોઈ જ્ઞાન નહીં મળે તો પણ એ ખરેખર જ્ઞાનને જો પચાવશે તો એમાંના કેટલાક મોટા વૈજ્ઞાનિકો થશે, એમાં મને કોઈ શંકા નથી. અને સાચા અર્થમાં એ 1999 પછી મને ખ્યાલ છે કે એમાંથી મને કેટલાય એમ કીધું કે મેં પ્રદર્શન જોયા પછી અમને વિજ્ઞાનમાં વધારે રસ પડ્યો, અને જીવનના ક્ષેત્રમાં વિજ્ઞાનના ભૂમિકામાં અમે ખૂબ આગળ વધ્યા. મારે ફરી એકવાર માતા પિતા અને શિક્ષકોને કહેવું છે કે તમે વિદ્યાર્થીઓને અને આપણા બાળકોને માત્ર વાતાવરણ આપો, અને જો વાતાવરણ અથવા તો એને બતાવો, દ્રશ્ય આપો, સમજે કે ન સમજે,
પણ એ જે વધારે વખત એ બાબત કરશે એટલે આપોઆપ એ દિશામાં જશે. આપણા સંતાનો જે ક્ષેત્રમાં લઈ જવા માંગતા હો એ પ્રકારનું વાતાવરણ આપો. સૌને ધન્યવાદ.